લક તો જીતી લીધો તો ચાલો હવે ઇન્દ્ર લોકમાં જવાનું છે હા મારા ભાઈ આ મારી પર નજરે તો હવે ઇન્દ્રાસન ઉપર યુદ્ધ કરવા જાય આપણે તો ઇન્દ્રને પણ ખબર પડે ને ચન્ને મોનને માં કેટલી તાકાત છે ના પણ કયો પસરાવો છે તો ચાલો ચાલે ઇન્દ્ર લોકમાં જવાનું છે બહુ શર્માની આરતી ઉતારવાના 501 રૂપિયા રામ ભરોસે ભાઈ માતાજીની આરતી ઉતારવાની છે ભાઈ જે ભાઈ કોઈને બોલ કરવાની ઈચ્છા હોય તે બોલ આપજો ખેલે ચાલુ રહે ને અમારો બોલે ચાલુ રહે અને ભાઈ છેલ્લો બોલ લેવામાં આવશે હો આપણે બોલે બોલ લેવામાં નહીં આવે શ્રીમન નારાયણ 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 બ્રહ્માના પુત્ર નારાયણ જ્યાં સુધી કોઈ માણસો કે કોઈ પશુ નો બાંધતા જોઉં ને ત્યાં સુધી મને શેન નો આવે હો નારાયણ નારાયણ હાલ અત્યારે હું દેવલોકમાં જાઉં માતાજીની આરતી ઉતારવાના 501 રૂપિયા રામ ભરોસે ભાઈ જે ભાઈ કોઈને બોલવાની ઈચ્છા હોય તે બોલ આપજો આપણે છેલ્લો બોલ લેવામાં આવશે આપણા રાજ કેવા ચાલી રહ્યા છે અરે મહારાજ આપણા રાજ તો સારામાં સારા ચાલી રહ્યા છે હું કોણ સ્વર્ગ લોકનો રાજા ઇન્દ્ર અરે મહારાજ તમે સ્વર્ગલોકના રાજા તો ખરા પણ આપણા સ્વર્ગલોકમાં કંઈક સંકટ આવે એવું મને લાગે છે શું વાત કરો છો અગ્નિદેવ સંકટ અને આપણા ઇન્દ્રાસન ઉપર એ વાત તમારી ખોટી પડે અગ્નિદેવ જ્યાં સુધી આ સ્વર્ગ લોકનો રાજા ઇન્દ્ર છે ત્યાં સુધી આપણા ઇન્દ્રાસન ઉપર આફત આવી જ ના શકે તાકાત દેખાડવાની છે ચાલો મારા બા મુંડ આપણે દેખાડીએ કે આપણે બે ભાઈઓ હું છીએ આ મારા ભાઈ આ કોણ કે ચાન કોણ કે મોન મોન તારો ઇન્દ્રાસન ખાલી ઇન્દ્રાસન તો વિયો જાય એ સુરો અત્યાર સુધી આ સ્વર્ગના રાજા એ ઇન્દ્ર ખાલી કર્યું નથી અને ખાલી કરવાનો પણ નથી તારે ખાલી કરવું પડશે એ સુરો તમારે મારું ઇન્દ્રસિંહ જોતું હોય તો મારી સાથે પહેલા યુદ્ધ કરવું પડે અમારા બંને ભાઈની તાકાત ને તું જાણતો નથી અરે સુરો હજી તમને કહું છું તમારો જીવ વાળો હોય તો અહીંથી વયા જાવ અરે ચાલો ને આપણી તાકાત દેખાડીએ ચાલો ચાલો એ ત્રીજા ત્રીજા
સુવર હજી તને કહું છું તો આ કે ઉયો જા તારો જીવ બોલો હોય તો અરે સુરો તમે જા ઇન્દ્રની શક્તિના જાણતા નથી તું હટી જા અરે ભાઈ જાન રેવા દે હું તો એને તાકાતથી લડો ઇન્દ્ર તને આ ખબર નથી કે મૂનને માં કેટલી તાકાત છે તૈયાર થઈ જા અરે મોહન તું રહેવા દે હવે તું રહેવા દે અરે આ સુરો મને જીવ દે તો લાય હું અહીંથી ભાગી જા અરે ઇન્દ્ર ભાગી ભાગીને કાઢો તારા દૂતને તો અહીંયા પકડી લીધો છે ઇન્દ્ર પેલા કીધું તું ઇન્દ્ર કે તું તારો ઇન્દ્રાસન કાઢો ચાલો મારો ભાઈ અને દૂતને તો પકડી લીધો છે આપણા રાજમહેલમાં જઈએ હા મારો ભાઈ હા ચાલો ચાલો માતાજીની આરતી ઉતારવાના 501 રૂપિયા રામ ભરોસે ભાઈ જે ભાઈ કોઈને બોલ કરવો હોય તે બોલ આપજો 701 રૂપિયો રામ ભરોસે માતાજીની આરતી ઉતારવાના 701 રૂપિયો માતાજીની આરતી ઉતારવાના રામ ભરોસે ભાઈ માતાજીના હવનમાં બેસવાના પાટલાના 2001 રૂપિયો વિનુભાઈ પુનાભાઈ જાદવનો માતાજીના હવનમાં બેસવાના પાટલાના 2001 રૂપિયો વિનુભાઈ પુનાભાઈ જાદવનો જે ભાઈ કોઈને બોલ કરવાનો હોય તે બોલજો અરે આ અસુરો તો મારું ઇન્દ્રાસન છીનવી લીધું છે અને મારા અગ્નિદેવને પણ બંદી બનાવી લીધા છે તો લાય હું અત્યારે અહીંયા અગ્નિદેવ હલા મહાદેવ પાસે જાઉં અરે કોણ કે હું ત્રિલોકનો નાથ વિષ્ણુ બોલો મોટા ભાઈ આપણા મારા કેટલો સમય થી તપ કરવા ગયા છે હજી આવ્યા કેમ ને આવતા જણાય છે ચાલ
તો આવી ગયા અને આપણા રાક્ષસને ખુશી દેખાડો. અરે મારા રાક્ષસો, અમને બે ભાઈને ભોળાનાથે વરદાન આપ્યું કે તમે કોઈથી મરશો જ નહીં. તો હવે આપણે અહીંયા બેહવાનું નથી, આપણે પૃથ્વી લોકમાં આકાર મચાવવાનો છે. આપણું સૈન્ય તૈયાર કરો અને ચાલો પૃથ્વી લોક ઉપર જવાનું છે. અરે મારા ભગવાન, તો હાલો. सोने की सड़ी, रुपए की मसाल, स्वर्गना राजा इंद्रपति राजा से गणे કેડે રે કટાર અંગ જમર પેરા કેડે રે કટાર અંગ જમર પેરા આત્મા શિવારી તલવાર આત્મા શિવારી તલવાર કેડે કટાર અંગ જમર પેરા આત્મા શિવારી તલવાર કેડે રે કટાર અંગ જમર પેરા આજ અગ્નિ ને વાયુ જેની શોકી રે કરે આજે અગ્નિ ને વાયુ જેની શોકી રે કરે શોકી કરે વારંવાર શોકી કરે વારંવાર અગ્નિ ને વાયુ જેની શોકી રે કરે શોકી કરે વારંવાર શોકી કરે વારંવાર અગ્નિ ને ઇન્દ્ર એની શોકી રે કરે આજ કેડે રે કટાર અંગ જમર પેરા આજે કેડે રે કટાર અંગ જમર પેરા કોણ કેવું સ્વર્ગ લોક નો રાજા કહી દો કોણ કેવું અગ્નિદેવ? માતાજીના હવનના બેસવાના પાટલાના 1501 રૂપિયા રામ ભરોસે છે ભાઈ. જે ભાઈ કોઈને બોલવાની પાટલો લેવાની ઈચ્છા હોય તે બોલ આપ. વિનુભાઈ પુનાભાઈ જાદવના 2001 રૂપિયા પાટલે બેહવાના ભાઈ. માતાજીના હવનના પાટલામાં બેસવાના વિનુભાઈ પુનાભાઈ જાદવના 2001 રૂપિયો. અરે મારા ભાઈ જાન, અરે મારા ભાઈ જાન, અરે ભાઈઓ આપણું આ મારા બા મોહન, આપણા પૃથ્વી લોક ઉપર તો ભોગ ગયા ઋષિરાવનો તપ ભંગ કરીએ જાનો. બંધ કરવાનો મારો તપ કરો. એ ઋષિરાવ, અમારા બે ભાઈનો તપ અમારા બે ભાઈનો તપ કરો.
કરો નકર તમારો તપ ભંગ કરો. મારો હવન શરૂ કરો. એ ઋષિડા, તમને ખબર ન પડતી? મારો હવન શરૂ કરો. અરે અમે તમારો અવાજ તો કરશું જ નહીં. એ ઋષિડા, અમે તમારો અવાજ કરશું જ નહીં. મારો હવન શરૂ કરો. બોલ ઓમ ભુવા સ્વાહા. ઓમ ચંડ નમઃ. એ છંડ બોલ. બોલ સ્વ. મારો હવન શરૂ કરો. અરે મારા ભાઈ ચંદ, આ મારા ભાઈ મૂળ. અરે ઋષિડાનો તપ તો ભંગ કરાયો છે. ચાલો હવે પાતાળ લોકમાં જવાનું છે. આ મારા ભાઈ પાતાળ લોકમાં એક નાગ કન્યા બહુ રૂપાળી છે. તો એને આપણી રાણી બનાવવાની છે. વાહ મારા ભાઈ મુંડ વાહ. તો ચાલો અત્યારે જ જઈએ. તો હાલો આપણે પાતાળ લોકમાં જઈએ. હાલો. સોને કી સડી રૂપે કી મસાર, પાતાળ લોકના શેષનાગ ને ગણિકમમાં ગણિકમમાં. કોણ કેવું શેષનાગ? કોણ કેવું નાગ કન્યા? અરે ના કન્યા, આપણું પાતાળ લોક કેમ ચાલી રહ્યું છે? આમ સારું. અરે સ્વામીનાથ, આપણા પાતાળ લોકમાં કોઈ આફત આવી રહી લાગે છે. જ્યાં સુધી પાતાળ લોકમાં મારું રાજ છે ત્યાં સુધી પાતાળ લોકનો કોઈ વાક પણ વાલ ન કરી શકે. અરે સ્વામીનાથ, મારો જીવ મૂંઝાય છે. તમારું ધ્યાન તમે રાખજો. ચિંતા ના કરો. અરે મારા ભાઈ ચંદ, આ મારા ભાઈ મૂંડ. આપણે પાતાળ લોકમાં તો પોગી ગયા છે. તો ચાલો શેષનાગને આપણી તાકાત દેખાડવાની છે. એ શેષનાગ. અરે રાક્ષસ, તારો જીવ વાલો હોય તો તું અહીંથી વયો જા. મારું પાતાળ લોક છોડીને. તારું પાતાળ લાખ છોડવા ને આવ્યો, તારી નાગ કન્યાને લેવા આવ્યા. અરે ચંદમુંડ, એમ આ શેષનાગની નાગણ એમ ના મળે. અરે શેષનાગ, તને આ ચંદને મૂંડની તાકાતની ખબર નથી. હજી તમે મને ઓળખતા નથી. હું પાતાળ લોકનો શેષનાગ છું. અરે આ સૃષ્ટિને બરવાન અમે બંને ભાઈ જ છીએ શેષનાગ. તો તમને હજી મારી શક્તિ બતાવવી પડશે શેષનાગ. ભોળાનાથે અમને વરદાન આપેલું છે શેષનાગ કે તમે કોઈ થી હારશો નહીં. તો તારી નાગ કન્યાને અમને સોંપી દે. ના કન્યા જતી હોય તો મારી સાથે યુદ્ધ કરો. તારી નાગ કન્યા તારી હારે નો સોંપે, અમારે બે ભારું હારે સોંપે. તો મારી હારે યુદ્ધ કરો તમે. યુદ્ધ એ શેષનાગ, તો તૈયાર થઈ જા. મને પરાજિત કરો તો મારું પાતાળ લોક પણ તમને આપી દઉં. ખબર પડશે કે કોણ પરાજિત છે ને કોણ જીત છે. તો ઓ એને સાથે બાત ભીડ. તારું પાતાળ લોક મેળવું, તારી નાગ કન્યા જોવે, ખાલી નાગ કન્યા. તો મારી સાથે યુદ્ધ કર. જો મને યુદ્ધમાં પરાજિત કરો તો મારું પાતાળ લોક પણ તને આપી દઉં. પાતાળ લોક તો જોતું જ નથી, તારી નાગ કન્યા જોવે. તેના કન્યાને લઈને બંને ભાઈની રાણી બનાવવાના છીએ. તો મારી સાથે યુદ્ધ કરો. યુદ્ધ તૈયાર થઈ જા, તૈયાર. તૈયાર થઈ જા.
અરે આ અસુરો મને એમને ભૂગો દે તો લાવ મારું પાતાલક છોડીને ભાગી જાઉં. અરે મારા ભાઈ મોહન બોલ મારા ભાઈ છન શેષ નાગને લાવવા દેના નાગ કન્યાને લઈ લે ખાલી. હાલો આપણે આની રાણી બનાવશું. હા મારો ભાઈ હા, લઈ લ્યો ને. ચાલો 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 ચાલો. આંગણ તલાવડીને એની પાળે રે